જય જિનેન્દ્ર. પંચ પરમેષ્ઠીને નમન. શાશ્વત નવપદોડીના છઠ્ઠા દિવસે ધર્મ તત્વની શરૂઆત થાય છે. આજે આપણે દર્શન પદ એટલે કે સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા ને નમન કરીએ છીએ. નવપદ ઓડી નવ સર્વોચ્ચ પદોની આરાધનાનો પર્વ છે. પહેલા 2 દિવસે દેવ તત્વ, અરિહંત અને સિદ્ધ જે આપણી મંઝિલ છે. પછી 3 દિવસ ગુરુ તત્વ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જે આપણા માર્ગદર્શક છે. અને અંતે ધર્મ તત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ જે મોક્ષ માર્ગ પર આપણો પુરુષાર્થ કે પ્રયાસ છે. સમ્યક દર્શન એટલે આપણા અનાસક્ત અરિહંત ભગવાનમાં, આપણા સ્વશોધક ગુરુમાં અને અહિંસા, સત્ય આદિ આત્મધર્મમાં સાચી શ્રદ્ધા. આ આપણી આધ્યાત્મિક પ્રગતિનો પાયો છે. આ શરૂઆતી બિંદુ છે. તે મુક્તિના સાચા માર્ગના નગરનો દરવાજો છે. શ્રાવક શ્રાવિકા તરીકે આપણે દર્શન પરથી 3 શક્તિશાળી વાતો શીખીએ છીએ. પહેલું, આદતની બદલે સ્પષ્ટતા. આપણે માત્ર આદતથી ધર્મ નથી કરતા, પરંતુ એવા ઊંડા વિશ્વાસ સાથે કરીએ છીએ કે આ જ મુક્તિનો માર્ગ છે. બીજું, નિષ્કામ ભક્તિ. આપણે ધન અથવા સાંસારિક સફળતા માટે નહીં, પરંતુ માત્ર આપણી આત્માની શુદ્ધિ માટે પ્રાર્થના, તપ આદિ કરીએ છીએ. ત્રીજું, ભાવોની શુદ્ધિ. આપણા રોજના જીવનમાં દરેક કામ, બોલી અને વર્તનમાં પવિત્રતા હોવી જોઈએ, જે આપણને મુક્તિની નજીક લઈ જાય. આજનું શક્તિશાળી મંત્ર છે ઓમ રીમ નમો દંસણ સ. આપણે 20 માલા પૂરી કરીએ છીએ, જેથી રીમ બીજ મંત્રની ઉર્જા સાંસારિક મોહને દૂર કરે અને આપણા મનને સ્થિર કરે. સમ્યક દર્શન 67 વિશેષ ગુણોથી વિકસિત થાય છે. તેથી આપણે આજની ક્રિયા કાવસક, સ્વાસ્તિક, ખમાસમણા અને પ્રદક્ષિણા બરાબર 67 વાર કરીએ છીએ. આ આપણને યાદ અપાવે છે કે સાચી શ્રદ્ધા દરેક શ્વાસ સાથે અને સભાન અવસ્થાથી બને છે. બાકીના 4 દિવસનો રંગ સફેદ છે અને આયંબિલમાં આપણે બાફેલા ચોખા વાપરીએ છીએ. સફેદ રંગ શા માટે? કારણ કે સફેદ રંગ પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે અજ્ઞાનતા અને ભ્રમના બધા રંગો ધોવાઈ જાય છે, ત્યારે સમ્યક દર્શનનો સફેદ ગાઢ રંગ જ ઉજ્જવલ પ્રકાશની જેમ બચી રહે છે. દર્શન એ ફક્ત એક શ્રદ્ધા નથી, તે આપણી મુક્તિની યાત્રાનો અવિશ્વસનીય પાયો છે. જ્ઞાન પદ માટે કાલે અમારી સાથે જોડાજો. ત્યાં સુધી પ્રણામ.